રાજકોટ મહાનગરપાલિકાનો 1100 કરોડનો ટીપરવાન કોન્ટ્રાક્ટ ફરી વિવાદમાં આવ્યો છે। આ વખતે મનપા કમિશનર ખુદ શંકાના ઘેરામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટને લઈને મનપા કમિશનર ડીપી દેસાઈ સામે ગંભીર આક્ષેપ ઉઠ્યા છે। ડીપી દેસાઈએ ટેન્ડર ફોર્મમાં રાતોરાત સહી કરી હોવાની ચર્ચા થઈ રહી છે। તેઓ લાંબી રજા પર હતા, તેમ છતાં એક દિવસ માટે આવીને સહી કરી ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સહી કર્યા બાદ ડીપી દેસાઈની બદલી થઈ, જેથી હાલ અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ મનપા કમિશનરની ભૂમિકા સામે સવાલો કર્યા છે। તેમણે ટીપરવાન કોન્ટ્રાક્ટમાં કૌભાંડ થયાની આશંકા પણ વ્યક્ત કરી છે। રાજકોટ કમિશનર મિસ્ટર દેસાઈ આવી સિગ્નેચર કરી ફોર્મમાં આમાં જતા રહે છે ટેન્ડરમાં, એવું જાણવા મળ્યું છે। સાચી વિગતો આવ્યા પછી મેં માગ્યો છે એનો જવાબ। જો આ સાચી વિગતો આવ્યા પછી રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું પણ અમે એલાન કરીએ છીએ। જો બદલી થઈ છે તો મેં કીધું સારી પોસ્ટ માટે થઈ છે તો આપણે માની લેવાનું કે રાજકોટ મહાનગરપાલિકાના 1100 કરોડના ટેન્ડરમાં મિસ્ટર દેસાઈનો ક્યાંક ને ક્યાંક હાથ છે।